14મી ઓગસ્ટના વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા નવસારીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત બાળકો, યુવાનો, એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। શહીદ ચોક ખાતે કેન્ડલ માર્ચનું સમાપન કરવામાં આવ્યું હતું। ભારતના 1947ના વિભાજનની પીડાદાયક સ્મૃતિને યાદ કરવા માટે નવસારીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, એનસીસી કેડેટ્સ તેમજ શહેરના નાગરિકો જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેનું શહીદ ચોક ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। વિભાજન દરમિયાન લાખો લોકોએ વેઠેલી પીડા, પરિવારથી વિખૂટા પડેલા લોકોને ઘર વતન છોડવાની ફરજ પડી હતી તેવી કરુણ ઘટનાઓને સ્મરણ કરવામાં આવી હતી। આ ઉપરાંત વિભાજનની સ્મૃતિને રજૂ કરતું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફિલ્મ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભારત સરકારના કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ સહિત ધારાસભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। 14મી ઓગસ્ટનો દિવસ આપણને 1947ના વિભાજનની પીડા અને તેમાં ભોગ બનેલા પરિવારોની યાદ અપાવે છે। નવી પેઢીએ આ ઇતિહાસમાંથી શીખવું જરૂરી છે। આપણી ભાષા, પહેરવેશ, પ્રાંત અને રાજ્ય અલગ હોઈ શકે, પરંતુ રાષ્ટ્ર એક છે। દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને ભારતની પ્રગતિ માટે સૌએ એક થઈને વિચારવું જોઈએ। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીને દેશના વિભાજનના ઇતિહાસથી પરિચિત કરવાનો અને રાષ્ટ્રીય એકતા તથા અખંડિતતાનો સંદેશ આપવાનો રહ્યો હતો। 14મી ઓગસ્ટ આજનો સંધ્યાકાળ ખૂબ યાદગાર દિવસ છે। નવી પેઢી અને આપણે સૌ એમાંથી ઘણું બધું શીખી શકીએ એવો દિવસ છે। 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તરીકે આપણે ખૂબ ઉત્સાહપૂર્વક આપણે બધા પૂરા દેશમાં ઉજવતા હોઈએ છીએ, પણ 14મી ઓગસ્ટ એ એવી એક યાદગાર દિવસ છે કે આપણને આજે પણ ભૂલી શકાતો નથી। વિભાજનની વિભીષિકા અને સ્મૃતિ દિવસ તરીકે જે ઉજવવાનો ને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નિર્ણય લીધો છે એ ચોક્કસ રીતે ખૂબ આવકારું છું। એટલા માટે કે 8 દાયકા પહેલાં જે આ દેશની અંદર જે ઘટના બની અને એ ઘટનામાં હજારો લોકોએ જે આહુતિ આપી છે, પરિવાર છોડવું પડ્યું છે, પોતાનું સરનામું ભૂલી ગયા છે, કેવા દિવસો વિતાવ્યા હશે એ આજની પેઢી કે આપણે બધા જાણી શકતા નથી। એટલા માટે આ વિભાજનની વિભીષિકા અને સ્મૃતિ દિવસ એ આપણને ખૂબ શીખવી જાય છે। અને આજના દિવસે જ્યારે અમારે વક્તા પણ હતા, આ કાર્યક્રમની અંદર આપણા રાષ્ટ્રીય ખાસ કરીને ભારત સરકારના કેબિનેટ મંત્રી શ્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ પણ ઉપસ્થિત હતા। ધારાસભ્યો શ્રી, અન્ય આગેવાનો, ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। હું આશા રાખું છું કે આજનો દિવસ એ અતિ મહત્ત્વનો છે। નવી પેઢી એમાંથી કંઈ શીખે અને આપણો દેશ એક રહે। ભલે આપણી ભાષા અલગ હોય, આપણો પહેરવેશ અલગ હોય, આપણો પ્રાંત અલગ હોય, આપણું રાજ્ય અલગ હોય, પણ રાષ્ટ્ર એક છે। અને રાષ્ટ્ર એક હોય તે સમયે બધાએ એક થઈને રાષ્ટ્રની પ્રગતિ કેવી રીતે થાય એ જ બધાએ ચોક્કસ રીતે વિચારવું જોઈએ। એટલા માટે આજનો દિવસ બહુ યાદગાર છે અને એમાંથી ઘણું બધું શીખવા જેવું છે। આભાર। આજે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ભારત સરકાર દ્વારા વિભાજન વિભીષિકાનો જે કાર્યક્રમ યોજાવેલો હતો તેમાં 14મી ઓગસ્ટને જે છે એ પાર્ટીશન ડેઝ છે એની સ્મૃતિમાં આખો યોજના કરવામાં આવેલી હતી અને એની અંદર આજે બહુ ઉત્સાહપૂર્વક બાળકો, યુવાનો અને તમામે ભાગ લીધો છે અને જે આપણે કેન્ડલ માર્ચ હતી એ પણ આપણે બહુ સફળતાપૂર્વક આયોજન કરેલું અને અત્યારે આપ જોઈ શકો છો કે શહીદ ચોક જે છે ત્યાં આપણે કેન્ડલ માર્ચનું જે સમાપન કર્યું છે અને તમામ જે લોકો સ્ટુડન્ટ છે, એનસીસીના કાર્યકરો, વિદ્યાર્થીઓએ તમામે જે છે આને ભાગ લીધેલો છે અને એની અંદર જે પાર્ટીશનની જે છે સ્મૃતિ એ આપણે જે આજે વાગોળી છે અને ડ્રામા પણ એક સરસ ખૂબ સુંદર રીતે યોજાયેલ છે અને એની બાદ એક ફિલ્મનું પણ આયોજન થયેલું હતું। આમ આખો જે કાર્યક્રમ જે છે એ આપણને જે 1947નું પાર્ટીશનની યાદગીરી
સ્વરૂપે આવી હતી. તમામ ને મારી જે તમામ સ્ટુડન્ટ છે અને તમામને મારી એક પેલી છે કે આ પ્રકારના કાર્યક્રમની અંદર આપણે ભાગ લેવો જોઈએ. થેન્ક યુ. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.